નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાણંદમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો, ₹1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત। ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર નેટવર્ક સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યના સાણંદમાં પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। સાણંદ જીઆઈડીસી પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ સાણંદ હાઈવે પર વીરપુર પાટી નજીક રાજસ્થાન પાર્સિંગનું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન કન્ટેનરમાંથી 32,392 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। દારૂની કિંમત ₹1.11 કરોડથી વધુ છે, જ્યારે કન્ટેનર, રોકડ અને મોબાઈલ સહિત કુલ ₹1.36 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે કન્ટેનર ચાલક કરતારામ અમીરરામ મેઘવાલની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો પંજાબથી નીકળી અનેક રાજ્યોમાંથી પસાર થઈ ગુજરાત પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે। બોટલના બારકોડ અને સ્ટીકર સાથે ટેમ્પરિંગ પણ મળ્યું છે। હવે પોલીસ સપ્લાય ચેઇન અને સમગ્ર નેટવર્કના અન્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસ કરી રહી છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના સાણંદ ડિવિઝનના સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આઈજી રાઘવેન્દ્ર વત્સર અને એસપી ઓમપ્રકાશ જાટ સરની સૂચનાથી તમામ પોલીસ જે છે એ પ્રોહિબિશનનો કેસ શોધી કાઢવા માટે ફિલ્ડમાં એક્ટિવ હતી। તે દરમિયાન સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ હરપાલસિંહ અને ઇન્દ્રજીતસિંહ બંનેને બાતમી મળેલ કે રાજસ્થાન પાસિંગનું એક કન્ટેનર જે છે એ વિદેશી દારૂ IMFLનો જથ્થો ભરીને સાણંદ વિરમગામ હાઈવે પરથી પસાર થનાર છે। આ બાતમી મળતાની સાથે સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર AM દેસાઈ અને તેમની ટીમ દ્વારા તે કન્ટેનર જે છે તેને સાણંદ જીઆઈડીસીની હદમાં વીરપુરા ગામના પાટિયા પાસે ઇન્ટરસેપ્ટ કરવામાં આવેલ અને તેને પંચો રૂબરૂ ચેક કરતા તેમાં IMFLનો જથ્થો મળી આવેલ હતો। આ જે કન્ટેનર જે છે એ રાજસ્થાન પાસિંગનું છે અને તેમાં આશરે 1200 પેટી મુદ્દામાલ મળી આવેલ જે છે અને આ જે મુદ્દામાલ છે તેની કુલ કિંમત આશરે 1,11,00,000 થાય છે। કન્ટેનર જે આરોપી છે ડ્રાઈવર એ કરતારામ એ બારમેર રાજસ્થાનનો રહેવાસી છે અને આ જે મુદ્દામાલ છે તેને માનસા પંજાબથી ભરીને ત્યારબાદ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થઈ ગુજરાતમાં પ્રવેશ કરેલ હતો અને ત્યારબાદ સાણંદ વિરમગામ હાઈવે પરથી તેને પકડવામાં આવેલ છે। આ કન્ટેનર સાથે એક આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય માલ સપ્લાય કરનાર, કન્ટેનરના માલિક, જે રિસીવર હતા તે અને ત્યારબાદ જેમણે આ સમગ્ર મુદ્દામાલ મોકલેલ છે એ કુલ 5 આરોપી છે તે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। આ સમગ્ર મુદ્દામાલની IMFL અને વાહન, મોબાઈલ ફોન અને રોકડ સાથે 1,36,00,000નો મુદ્દામાલ સાણંદ જીઆઈડીસી પોલીસે ઝડપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। અત્યારે જે પોલીસે ડ્રાઈવર આરોપી છે કરતારામ, જે બારમેર રાજસ્થાનથી બિલોંગ કરે છે, તેને ઝડપીને આગળ કુલ 6 આરોપીઓના નામ ખોલેલ છે, જેમાં માલ સપ્લાય કરનાર સુરેન્દ્ર યાદવ છે અને ત્યારબાદ અહીંયા ગુજરાતમાં જેમણે માલ મંગાવેલ હતો તે સુરેન્દ્રનગરના 3 રિસીવર્સ છે જેમને માલ પહોંચાડવાનો હતો। આ સાથે ડ્રાઈવર કરતારામ જે છે તેને પોલીસે કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરવા માટે તેના રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે, જેથી આ સમગ્ર મુદ્દામાલ એ ક્યાં જગ્યાએથી થઈને લઈને આવ્યો છે અને આ સાથે ક્યાં જવાનો હતો, આ સાથે જ તેના જે બારકોડ સ્ટીકર છે તેની સાથે ટેમ્પરિંગ કરવામાં આવેલું છે, તેમાં પુરાવાના નાશની કલમ પણ ઉમેરવામાં આવેલી છે। તે સમગ્ર તપાસ તેના રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે। આજે પંજાબ માનસાથી તેણે વિદેશી દારૂનો જથ્થો મેળવેલ છે, ત્યારબાદ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં પ્રવેશ કરેલ છે અને ગુજરાતના સાઉથના ડિસ્ટ્રિક્ટ થઈને એ સાણંદ વિરમગામ હાઈવે પર આવનાર છે તેવી બાતમી મળેલ હતી અને અહીંયાથી આગળ તે સુરેન્દ્રનગર જવામાં હતો। અત્યાર સુધીની તપાસ દરમિયાન ડ્રાઈવર પાસે અન્ય કોઈ આને સંલગ્ન દસ્તાવેજ હોય તેવું મળી આવેલ નથી।
પરંતુ વિગતવારની તપાસ માટે ડ્રાઈવરના રિમાન્ડ લેતા તેના 7 દિવસના રિમાન્ડ મળેલ છે, જેની સમગ્ર તપાસ આગળ હાથ ધરવામાં છે. પ્રાથમિક તપાસ દરમિયાન સુરેન્દ્રનગરના સુદામડાના 3 આરોપીઓના નામ ખુલવા પામેલ છે અને અગાઉ તેમના પર ગુના હતા કે કેમ આ ડ્રાઈવર જે છે પહેલી વાર જ ગુજરાત આવેલ છે કે અગાઉ પણ ક્યારે આવેલ છે, આ સમગ્ર તપાસ ચાલી રહી છે અને રિમાન્ડ દરમિયાન તેની તપાસ કરવામાં આવશે.